નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનિગ્મા સ્ટડીમાં તમારું સ્વાગત છે. એનિગ્મા સ્ટડીમાં આપણે સિવિલ એન્જિનિયરિંગને લગતા દરેક ટૉપિક વિશે ભણીશું જે તમારે એઈ અને જેઈ લેવલની જે એક્ઝામો હોય છે તેમાં કામ આવે છે. આ દરેક એક્ઝામમાં તમને કામ લાગે એ રીતનો જ આપણે સિલેબસ સિલેક્ટ કર્યો છે અને એ જ રીતના આપણે સિલેબસ આગળ ચલાવીશું. જીપીએસસી, યુપીએસસી, એસએસસી, જેઈ દરેક લેવલમાં તમને આ કામ લાગશે. અને આજનો આપણો ટૉપિક છે સિવિલ એન્જિનિયરિંગનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક બિલ્ડિંગ મટીરિયલ્સ. બિલ્ડિંગ મટીરિયલ્સ તેમાં પણ સ્ટોન્સ અને રોક્સ એ આજે આપણે કરીશું. બિલ્ડિંગ મટીરિયલ્સ એટલે કે જે મટીરિયલ તમારા બિલ્ડિંગના કે મકાનના બાંધકામમાં વપરાય કે કોઈપણ સુપરસ્ટ્રક્ચર અથવા તો કોઈપણ ઇમારત બનાવવાના કામમાં વપરાય એ મટીરિયલ એને કહેવાય બિલ્ડિંગ મટીરિયલ્સ. હવે આપણે આને ઇંગ્લિશમાં જોઈએ કારણ કે તમારી બધી જ એક્ઝામો ઇંગ્લિશમાં આવવાની છે એટલે હું તમને સમજાવીશ ગુજરાતીમાં પણ આપણે ભણીશું ઇંગ્લિશમાં. ધ રો મટીરિયલ યુઝડ ફોર કન્સ્ટ્રક્શન ઓફ સ્ટ્રક્ચર્સ ઓર બિલ્ડિંગ આર ટર્મ એઝ બિલ્ડિંગ મટીરિયલ્સ. એટલે કે જેમ મેં કીધું કે જે રો મટીરિયલ્સ છે, જે મૂળભૂત તત્વો છે જે તમને મળે છે, જેમ કે રેતી છે, કપચી છે, એ જે પણ તમને મળે છે એ બધા રો મટીરિયલ્સ કહેવાય. એ જ્યારે કન્સ્ટ્રક્શન માટે વપરાય તો એને કહેવાય છે બિલ્ડિંગ મટીરિયલ્સ. હવે મિત્રો આપણે એના ટાઈપ જોઈએ. ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ મટીરિયલ્સ. એના બે મેઇન ટાઈપ છે, સ્ટોન્સ અને રોક્સ. એટલે કે પથ્થર અને મોટા ભેખડ. સ્ટોન્સ એટલે કે જે ભેખડ હોય, રોક્સ કહેવાય એને મોટા. રોક્સમાંથી જે નાના ટુકડા પડે એને સ્ટોન્સ કહેવાય. અને રોક્સ એટલે કે ખૂબ બધા એગ્રીગેટ એટલે કે રેતાળ પથ્થર, નાના પથ્થર, જે બી બધા પથ્થરો ભેગા થઈને જે મોટો ભેખડ બને એને રોક્સ કહેવાય છે. હવે આપણે વાત કરીએ કે જે રોક્સ છે એ અર્થના એટલે કે પૃથ્વીના અંદરથી આપણને મળે છે, બરાબર છે. તો અર્થની અંદર 3 લેયર મુખ્ય આવેલા છે. પહેલું જે બહારનું લેયર છે એ ક્રસ્ટ કહેવાય છે, જે ઉપરનું લેયર છે જેની ઉપર આપણે ચાલીએ છીએ. બીજું છે એને મેન્ટલ કહેવાય છે. મેન્ટલ એ અર્થની વચ્ચેનું લેયર છે જે એક્ઝેક્ટલી ક્રસ્ટની નીચે આવેલું છે. એ જે આપણો મેગ્મા છે, લાવા છે, એની ઉપર જે ક્રસ્ટ બનેલું છે એને મેન્ટલ કહેવાય છે. ત્રીજું છે જે કોર છે એટલે કે જે સેન્ટર છે અર્થનું. અર્થની વચ્ચેની જે ગોળાઈ છે એની અંદર જે મેગ્મા અને લાવા વહે છે એને સેન્ટર ઓફ ધ અર્થ કહેવામાં આવે છે. હવે આપણે અર્થ વિશે તો જાણી લીધું, પૃથ્વી વિશે. હવે એવું જાણીએ છીએ કે એમાંથી કેટલા ટાઈપના કયા પ્રકારના પથ્થર મળે છે. તો આ 5 પથ્થર છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આ મુખ્ય પથ્થર પૃથ્વીમાંથી મળે છે. પહેલું છે માર્બલ, બીજા સ્લેટ, ત્રીજા સેન્ડસ્ટોન, ચોથો ક્વાર્ટઝાઇટ અને પાંચમો ડોલોમાઇટ. આ દરેકને હું તમને ફોટો અને એની પ્રોપર્ટીઝ બધું જ તમને સમજાવીશ. આ મુખ્ય આ 5ના નામ છે જે તમારે યાદ રાખવાના છે. હવે આપણે જે રોક્સ જોયા એને ક્લાસિફાય કઈ રીતના કરવાના કે આ રોક છે, માર્બલ છે એ શેમાં છે, ગ્રેનાઇટ છે એ શેમાં છે, શેનાથી બનેલો છે, એની માટે છે આ ક્લાસિફિકેશન ઓફ રોક્સ. આ ટેબલ મિત્રો તમારે યાદ રાખવાનું છે. આ ખૂબ જ અગત્યનું ટેબલ છે. આમાંથી એક્ઝામમાં ઘણા બધા સવાલો સીધા પૂછાય છે. તો મેઇન છે રોક્સ એટલે કે પથ્થર. એના 3 ક્લાસિફિકેશન પડે છે. પહેલું જીઓલોજિકલ એટલે કે તમને એ પથ્થર કઈ જગ્યા પરથી મળે છે અને એ કઈ રીતના બને છે, બસ આટલું જ છે. કેમિકલી એટલે કે એની અંદર કોઈ કેમિકલ મિશ્રણ થાય, કોઈ રસાયણનું મિશ્રણ થાય અને જે પથ્થર બને એને કેમિકલી કહેવાય છે. અને ફિઝિકલી એટલે કે કોઈ જાતનું દબાણ આવે, ગરમી આવે કે કંઈક પર્યાવરણના ફેરફારને લીધે જે પથ્થર બને એને ફિઝિકલી કહેવાય છે. હવે જીઓલોજિકલ છે એમાં બીજા 3 પ્રકારના અલગ પથ્થર બને છે, ઇગ્નિયસ, સેડિમેન્ટરી અને મેટામોર્ફિક.
હવે જે ઇગ્નિયસ રોક છે એમાં છે પ્લુટોનિક, હાઇપરબેસાલ અને વોલ્કેનિક. એટલે કે જે પથ્થરો તમારા જ્વાળામુખીમાંથી બને છે અને ખૂબ જ પ્રેશરને કારણે સ્મૂથ બની જાય છે, જેની અંદર કોઈપણ પ્રકારના લેયર, કોઈપણ પ્રકારના દાણા કશું હોતું નથી. આ પથ્થરનું એક્ઝામ્પલ આપું તો ગ્રેનાઇટ આનો એક્ઝામ્પલ થશે. સેડિમેન્ટરી રોક છે. સેડિમેન્ટરી રોક એટલે કે જે નદીમાં વહેણથી જે રેતી તણાઈને આવે, માટી આવે અને એ બધી એક જગ્યાએ ભેગી થાય અને ત્યાં ભેગી થઈને જે પથ્થર બને એને કહેવાય સેડિમેન્ટરી રોક. હવે આ પથ્થર ઘણી બધી રીતના બની શકે છે. કોઈ હવાથી માટી ઉડીને આવ્યું, પાણીથી આવી, જે પણ ભેગા થાય, જે પણ બધું ભેગું થાય ને કંઈક પ્રેશર લાગે અને પથ્થર બની જાય એને કહેવાય છે સેડિમેન્ટરી રોક. હવે મેટામોર્ફિક રોક. મિત્રો, આ મેટામોર્ફિક રોક એ ખૂબ અગત્યનું છે. આ તમારે યાદ રાખવાનું છે. મેટામોર્ફિક રોક એ જ્યારે સેડિમેન્ટરી રોક છે એને તમે ગરમી આપો, એની પર પ્રેશર વધારે લગાડો ત્યારે એ સેડિમેન્ટરી રોકમાંથી જ મેટામોર્ફિક રોક બને છે. હવે રોકનો બીજો ક્લાસિફિકેશન છે કે એ કેમિકલી થાય છે. કેમિકલી એટલે શું? તો એના 3 અલગ ભાગ છે, જેમ કે સિલેશિયસ, આર્જિલેશિયસ અને કેલ્કેરિયસ. હવે મિત્રો, આ સિલેશિયસ, આર્જિલેશિયસ અને કેલ્કેરિયસ શું છે? તો જે રોકમાં સિલિકાનું પ્રમાણ વધારે હોય એને કહેવાય સિલેશિયસ રોક. જે રોકમાં એલ્યુમિના વધારે હોય એને કહેવાય આર્જિલેશિયસ રોક. અને જે બી રોક હોય એમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય એને કહેવાય કેલ્કેરિયસ રોક. હવે સિલેશિયસ રોકનું એક્ઝામ્પલ શું છે? ગ્રેનાઇટ. આર્જિલેશિયસ રોકનું એક્ઝામ્પલ સ્લેટ અને કેલ્કેરિયસ રોકનું એક્ઝામ્પલ માર્બલ છે. હવે બીજી ફિઝિકલી ક્લાસિફિકેશન છે. ફિઝિકલ ક્લાસિફિકેશન એને કહેવાય છે કે એના 3 ભાગ છે. પહેલું સ્ટ્રેટિફાઈડ. સ્ટ્રેટિફાઈડ એટલે શું? કે એના લેયર બની જાય છે, એકની ઉપર એક પડ બની જાય છે, એને કહેવાય સ્ટ્રેટિફાઈડ. સ્ટ્રેટિફાઈડનું એક્ઝામ્પલ આપું તો સેડિમેન્ટરી રોક કાં તો મેટામોર્ફિક રોક. એ બંને સ્ટ્રેટિફાઈડ પણ કહી શકાય છે. સ્ટ્રેટિફાઈડ એટલે જેના પડ બની ગયા હોય, જેમ કે સેન્ડસ્ટોન છે. હવે અનસ્ટ્રેટિફાઈડની વાત કરીએ. અનસ્ટ્રેટિફાઈડ એટલે કે જેમાં પડ ના હોય, આખો પથ્થર જ તમને દેખાય. એનું એક્ઝામ્પલ શું છે? ઇગ્નિશિયસ રોક. અને ફોલિએટેડ રોક્સ એટલે કે જે રોક્સની અંદર આમ દાણા જેવી ચિપ્સ તમને જોવા મળે છે. દાણા જેવી ચિપ્સ એટલે જો કોઈના પ્લેટફોર્મ ઉપર જે પ્લેટફોર્મનો પથ્થર હોય એની અંદર જે દાણા જેવું જે ડિઝાઇન હોય એને કહેવાય છે ફોલિએટેડ રોક્સ. હવે મિત્રો, આ બધા જે રોક છે એને આપણે વિસ્તારથી સમજીશું. પ્રથમ છે ઇગ્નિશિયસ રોક્સ. હવે ઇગ્નિશિયસ રોક્સ એનો મતલબ શું થાય? ઇગ્નિશિયસ રોક્સ એટલે કે જે રોક્સ, જે અર્થનું તમારું જે સેન્ટર હોય, કોર, એમાં જે મેગ્મા વહેતો હોય, એક મેગ્માના સોલિડ થવાથી, એટલે કે જ્યારે એ મેગ્મા ઠંડો થઈને જામી જાય ત્યારે આ રોક્સ બને છે. હવે આનું યુનિફોર્મ કોમ્પોઝિશન હોય છે, એટલે આની અંદર કોઈ જાતના પડ નથી હોતા, કોઈ જાતની ચિપ્સ નથી હોતી. દે આર અનસ્ટ્રેટિફાઈડ એટલે કે પડ વગરના. અને દે આર ઓલ્સો નોન એઝ પ્રાઇમરી રોક્સ એટલે કે પ્રાઇમરી પ્રથમ જે પથ્થર મળે એ આ ઇગ્નિશિયસ રોક મળે છે. હવે ઇગ્નિશિયસ રોકના પણ 3 પ્રકાર છે મિત્રો. પહેલું છે એક્સટ્રુસિવ કાં તો વોલ્કેનિક રોક. અને આ 3 પ્રકારો મિત્રો તમારે યાદ રાખવા પડશે. આ એક્ઝામમાં વારંવાર પૂછાય છે અને દરેક MCQ, દરેક સ્ટોનને લગતા જેટલા પણ પ્રશ્ન આવે છે એમાંથી એક પ્રશ્ન આમાંથી હોય છે જ. તો પ્રથમ છે એક્સટ્રુસિવ વોલ્કેનિક રોક. આ રોક જે અર્થના સરફેસ ઉપર બને છે. જેમ કે મેગ્મા નીકળ્યો અર્થની બહાર, હવે એના સરફેસ ઉપર આવ્યો, સરફેસ ઉપર આવીને ઠંડો થયો અને એમાંથી જે રોક બને છે એને એક્સટ્રુસિવ કાં તો વોલ્કેનિક રોક કહેવાય છે. એનું એક્ઝામ્પલ આપું મિત્રો તો બેસાલ્ટ રોક એ એનું એક્ઝામ્પલ છે. ઇન્ટ્રુસિવ રોક અથવા તો
પ્લુટોનિક રોક. આ રોક જે અર્થના ડીપ ક્રસ્ટમાં બને છે, એટલે કે જે અર્થનું આપણે જે કોર જોયું સેન્ટર, જો મિત્રો અર્થનું જે આપણું સેન્ટર છે કોર, એમની અંદર અર્થના જે સેન્ટરમાં આપણું બને છે આ જે અર્થ છે એનું કોર, જે આ ભાગમાં જે બને છે રોક્સ અર્થના કોરની ઉપર, એને કહેવામાં આવે છે મિત્રો ઇન્ટ્રુસિવ રોક. હવે એક્સટ્રુસિવ રોકની વાત કરીએ તો એક્સટ્રુસિવ રોક એ આપણા બને છે આ કોરમાં. આ જે ગ્રીન લાઇન કરી છે મિત્રો, એ ગ્રીન લાઇનમાં તમારા એક્સટ્રુસિવ રોક બને છે. અને આ બંનેની વચ્ચે એક બીજો રોક બને છે જે હાઇપર બેસાલ તરીકે ઓળખવામાં આવે છે. એક્સટ્રુસિવ, ઇન્ટ્રુસિવ અને હાઇપર બેસાલ, આ 3 રોક મિત્રો તમારે યાદ રાખવાના છે. તો મિત્રો ફરીથી આવી જઈએ આપણે. ઇન્ટ્રુસિવ રોક એટલે કે રોક ફોર્મ ઇન ધ ડીપ ક્રસ્ટ ઇન ધ અર્થ, એટલે કે જેમ તમને બતાવ્યું મેં ફોટોમાં, જે અર્થના ડીપ ક્રસ્ટમાં બને છે એને ઇન્ટ્રુસિવ રોક કહેવાય છે. એનું એક્ઝામ્પલ છે ગ્રેનાઇટ. હાઇપર બેસાલ રોક એટલે રોક ફોર્મ બિટવીન એક્સટ્રુસિવ અને ઇન્ટ્રુસિવ, એનું એક એક્ઝામ્પલ આપું તમને મિત્રો, તો એને ડોલોમાઇટ કહેવામાં આવે છે. હવે મિત્રો આ તમારી માટે બીજું એક ડ્રોઈંગ લાવ્યો છું જેનાથી તમને ખબર પડશે, અને આ વસ્તુ તમારે યાદ પણ રાખવાની છે કે જ્યારે આ વોલ્કેનિક ઇરપ્શન થાય છે, જે આ લાવા બતાવેલો છે, આ જે મિત્રો લાવા બતાવેલો છે એનું જ્યારે વોલ્કેનિક ઇરપ્શન થાય છે તો એમાંથી જ્યારે એ ઠંડો પડે છે અને ઠંડો પડીને જ્યારે સખ્ત થાય છે ત્યારે એની અંદરથી આપણને એક્સટ્રુસિવ રોક મળે છે, જેને આપણે વોલ્કેનિક રોક પણ કહી શકીએ છીએ. હવે એના નીચે જો જે આ અર્થનું સરફેસ છે એના નીચે તમે જોશો તો હાઇપર બેસાલ રોક છે. આ હાઇપર બેસાલ તમારું ઇન્ટ્રુસિવ અને એક્સટ્રુસિવની વચ્ચે છે. એ 35 મીટર સુધી છે, એટલે કે જે આ લાવા નીકળ્યો એ અહીંયા પણ અંદર ફેલાશે, અને એ જ્યારે ફેલાઈને અહીંયા પ્રેશર અને હીટને કારણે જ્યારે એ ઠંડો થશે ત્યારે એ બનશે હાઇપર બેસાલ રોક. અને જે આ સીધું અહીંયા કોરમાંથી જે આ લાવા નીકળ્યો અને અહીંયા જે ફેલાયો આ સાઈડમાં, અને એ જ્યારે ઠંડો થશે આખામાં, ત્યારે એને કહેવાશે ઇન્ટ્રુસિવ રોક્સ. તો આ હતું મિત્રો આપણું ઇગ્નિશિયસ રોકનું. હવે વાત કરીએ સેડિમેન્ટરી રોક્સ. સેડિમેન્ટરી રોક્સ એટલે કે જે પથ્થર કોઈ પણ પાર્ટિકલ્સ ભેગા થાય અને એની પર પ્રેશર લાગે અને એ પાર્ટિકલ્સમાંથી જે પથ્થર બને એને કહેવાય સેડિમેન્ટરી રોક્સ. બરાબર. હવે એના 3 ભાગ છે મિત્રો. પહેલું છે મેકેનિકલી. મેકેનિકલ એટલે શું કે જે હવાથી રેતી ઉડીને આવી, પાણીમાંથી રેતી આવી, એ બધી એક જગ્યાએ ભેગી થઈને જે પથ્થર બને એ થઈ મેકેનિકલી. એનું એક્ઝામ્પલ છે સેન્ડસ્ટોન. હવે ઓર્ગેનિકલીમાં એવું છે કે જ્યારે કોઈ પણ જીવાત હોય અથવા તો કોઈ પણ જે મોટા પથ્થરની અંદર ખાડો કરીને જ્યારે બધું બહાર કાઢે, પથ્થરની અંદરનું જેટલું પણ માટી હોય ને જે હોય, અને એ બધું એક જગ્યાએ ભેગું થાય અને જ્યારે એ બધું એની ઉપર પ્રેશર લાગે અને જે બને એને કહેવાય ઓર્ગેનિકલી. એનું એક્ઝામ્પલ છે મિત્રો શેલ અને શિસ્ટ. હવે કેમિકલની વાત કરીએ
તો કેમિકલ એટલે કે જે પથ્થરમાં કેમિકલ કોમ્પોઝિશનને કારણે જે પોતાની જાતે જ જોડાણ કરે બીજા પાર્ટિકલને એને કહેવાય કેમિકલી. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે મિત્રો લાઇમસ્ટોન, જે આપણા સિમેન્ટ બનાવવામાં પણ વપરાય છે. હવે મિત્રો ત્રીજા પ્રકારના જે રોક્સ છે એની આપણે વાત કરીએ, એ છે મેટામોર્ફિક રોક. આ ત્રણ જે રોકના પ્રકાર આપણે વાંચ્યા, ઇગ્નિશિયસ, સેડિમેન્ટરી અને આજે વાંચીશું મેટામોર્ફિક, એ ત્રણ જીઓલોજિકલ રોક્સમાં ગણાય છે. હવે આ મેટામોર્ફિક રોક્સ એટલે કે જેમ અહીંયા લખ્યું છે, ધ રોક્સ ડિપોઝિટ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ હાઈ પ્રેશર એન્ડ હાઈ હીટ આર નોન એઝ મેટામોર્ફિક રોક્સ. ઇટ ઇઝ મેડ ફ્રોમ સેડિમેન્ટરી રોક્સ. એટલે કે જે સેડિમેન્ટરી રોક છે મિત્રો, સેડિમેન્ટરી રોકને જ્યારે આપણે ખૂબ જ પ્રેશર અને ખૂબ જ વધારે હીટ આપીએ ને તો એ વધારે સોલિડિફાઈડ થશે, વધારે મજબૂત થશે અને એ જ મજબૂત થઈને બનશે મેટામોર્ફિક રોક્સ. આ એનું ટ્રાન્સફોર્મેશન આપેલું છે. આ ટ્રાન્સફોર્મેશન મિત્રો ખૂબ જ અગત્યનું છે, આને તમારે યાદ રાખવાનું છે. પહેલું છે લાઇમસ્ટોન. લાઇમસ્ટોનને જ્યારે તમે હીટ અને પ્રેશર આપો તો તેમાંથી માર્બલ બને છે. બીજું છે શેલ. હવે શેલને તમે હીટ અને પ્રેશર આપશો એટલે સ્લેટ બનશે. સેન્ડસ્ટોનને તમે જ્યારે હીટ અને પ્રેશર આપશો તો ક્વાર્ટઝાઇટ બનશે. અને ગ્રેનાઇટને તમે જ્યારે હીટ અને પ્રેશર આપશો ને તો એનું ગ્નીસ બનશે. આ 4 ટ્રાન્સફોર્મેશન મિત્રો યાદ રાખવાના છે તમારે. હવે જેમ આપણે કીધું કે ધ સ્ટ્રેન્થ ઓફ મેટામોર્ફિક ઇઝ મોર દેન સેડિમેન્ટરી રોક, કે મેટામોર્ફિક જે પથ્થર હશે એની સ્ટ્રેન્થ સેડિમેન્ટરી રોક કરતાં વધારે હશે. કેમ, તેનું કારણ પણ ઉપર જણાવેલું છે કે એની પર હાઈ પ્રેશર અને હાઈ હીટ આપવામાં આવે છે, જેના કારણે એ વધારે કોમ્પેક્ટ થઈ જાય છે અને જેટલી વધારે કોમ્પેક્શન એટલી વધારે સ્ટ્રેન્થ. હવે મિત્રો વાત કરીએ પથ્થરોના એટલે કે રોક્સના ફિઝિકલ ક્લાસિફિકેશનની. ફિઝિકલ ક્લાસિફિકેશન એટલે કે શું? તો કે પથ્થરનો દેખાવ કેવો હશે, એની બનાવટ કેવી હશે, એ જ આપણે ભણવાનું છે. તો પહેલું છે સ્ટ્રેટિફાઈડ. સ્ટ્રેટિફાઈડ એટલે કે જેમ તમને આગળ કીધું, સ્ટ્રેટિફાઈડ એટલે એકની ઉપર એક લેયર બન્યા હશે, એટલે કે પડ બન્યા હશે. એનું એક્ઝામ્પલ છે આ જેટલા પણ આપણે એક્ઝામ્પલ કરીએ છીએ અને જે પણ કરીએ છીએ એ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ દરેક વસ્તુ સીધી આમને આમ MCQમાં પૂછવામાં આવે છે. તો પ્રથમ છે મિત્રો સ્ટ્રેટિફાઈડ. સ્ટ્રેટિફાઈડનું એક્ઝામ્પલ આપું તો સેડિમેન્ટરી રોક અને મેટામોર્ફિક રોક્સ, એટલે કે જેમાં લેયર્સ આવે. અનસ્ટ્રેટિફાઈડનું એક્ઝામ્પલ આપું તો મિત્રો ઇગ્નિશિયસ રોક્સ અને ફોલિએટેડ રોક્સ. ફોલિએટેડ એટલે કે જેમાં ચિપ્સ હોય, જે તમને અંદર દાણા જેવું અથવા તો પથ્થરના ટુકડા જેવું દેખાય, એને કહેવાય છે ફોલિએટેડ રોક્સ. હવે ફોલિએટેડ રોક્સના 2 એક્ઝામ્પલ આવી જાય છે. એક પહેલું છે સ્ટ્રેટિફાઈડ રોક્સ. એનું એક્ઝામ્પલ આપું તો માર્બલ છે, લાઇમસ્ટોન છે, સેન્ડસ્ટોન છે. અનસ્ટ્રેટિફાઈડ રોકનું એક્ઝામ્પલ આપું તો ગ્રેનાઇટ છે, બસાલ્ટ છે અને સ્લેટ છે. હવે મિત્રો આપણે કેમિકલ ક્લાસિફિકેશનમાં જઈશું. કેમિકલ ક્લાસિફિકેશન એના 3 ભાગ છે. પ્રથમ છે સિલિસિયસ. સિલિસિયસ એટલે કે જેમાં સિલિકાનું પ્રમાણ વધારે હોય. સિલિકા એટલે કે SiO2. એનું એક્ઝામ્પલ આપણે આપીએ તો ગ્રેનાઇટ છે. સેકન્ડ છે આર્જિલેસિયસ. આર્જિલેસિયસમાં એલ્યુમિનિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય અને એનું એક્ઝામ્પલ આપીએ તો સ્લેટ. ત્રીજું છે કેલ્કેરિયસ. કેલ્કેરિયસમાં કેલ્શિયમ સૌથી વધારે પ્રેઝન્ટ હોય છે. એનું એક્ઝામ્પલ છે CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, લાઇમસ્ટોન છે અને માર્બલ છે. હવે મિત્રો આપણે વાત કરીએ અલગ અલગ પ્રકારના જે પથ્થર છે તેની અને તેમની પ્રોપર્ટીઝની. સૌથી પહેલો પથ્થર છે ગ્રેનાઇટ, અને જે સૌથી અગત્યનો પણ છે. અત્યાર સુધી ગ્રેનાઇટના ખૂબ જ પ્રશ્નો પૂછાયા છે. SSC, JEE, GPSC, UPSC દરેક પ્રકારની એક્ઝામમાં આ પ્રશ્નો
પૂછાય છે અને આટલા પોઈન્ટમાંથી જ પૂછાય છે. ગ્રેનાઇટનું સૌપ્રથમ કે એ ઇગ્નિશિયસ રોક છે. ઇગ્નિશિયસ રોક એટલે જીઓલોજિકલ ફોર્મેશનમાં પ્રથમ ઇગ્નિશિયસ રોક. સેકન્ડ કે એ ઇન્ટ્રુસિવ રોક છે. ઇન્ટ્રુસિવ એટલે કે જે અર્થના ક્રસ્ટની ઉપર મળે છે. ત્રીજું એ અનસ્ટ્રેટિફાઈડ છે એટલે કે એમાં લેયર્સ નથી હોતા, એમાં પડ નથી હોતા. એ સિલેસિયસ છે એટલે કે એમાં સિલિકાનું પ્રમાણ વધારે છે. એ હાર્ડ છે, ડ્યુરેબલ છે, સ્ટ્રોંગ છે ને ફાયર રેઝિસ્ટન્સ છે. હવે આ જે તમને ફોટો બતાવ્યો છે એ ગ્રેનાઇટનો ફોટો છે. એ તમારા કિચનના પ્લેટફોર્મ પર પણ લાગેલો હશે. એની ક્રશિંગ સ્ટ્રેન્થ એ 1000થી 1400 kg/cm². છે. આ મિત્રો યાદ રાખજો. આ જે મિત્રો છે 1000થી 1400 kg/cm². આ વેલ્યુ તમારે જે છે એ રીતના જ યાદ રાખવાની છે. આ જ રીતના એક્ઝામમાં સીધી પૂછાય છે. હવે એની સ્પેસિફિક ગ્રેવિટીની વાત કરીએ તો 2.63 to 2.65 છે. એનું યુનિટ વેટ છે 263 kg/m³ થી લઈને 2650 kg/m³. હવે આની વાત કરીએ મિત્રો તો આ વસ્તુ તમને સીધી એક્ઝામમાં પૂછાશે. અને જે તમને યુનિટ વેટ આપ્યું છે, યુનિટ વેટ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી અપોનમાં એની ડેન્સિટી. હવે આ જે વેટ છે એનો મતલબ કે આ જે 2.63 ગુણ્યા 1000 અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી એનો મતલબ કે વેટ ગુણ્યા 1000. આ જ વેલ્યુ છે મિત્રો. એટલે તમારે આને ગમે તે એકને યાદ રાખશો તો બીજું એની મેથે યાદ રહેશે. હવે ઇટ ઇઝ લેસ વર્કેબલ એટલે કે એને તમે આસાનીથી વાળી નહીં શકો, એની સાથે કામ નહીં કરી શકો. એને કાપવા માટે તમારે સ્કિલ્ડ લેબર જોઈશે, કટર મશીન્સ જોઈશે. એટલે એ લેસ વર્કેબલ છે. એની પોરોસિટી 1% કરતાં ઓછી છે. પોરોસિટી એટલે કે જે એની અંદર જે છિદ્રો આવેલા હોય જેમાંથી પાણી પસાર થાય એને કહેવાય પોરોસિટી. એ 1% કરતાં પણ ઓછી છે મિત્રો. એ ઘણા બધા કલર્સમાં અવેલેબલ છે, જેમ કે ગ્રે, બ્લેક, વ્હાઇટ, ગ્રીન, રેડ. આ બધા કલર છે એ એની અંદર રહેલા ફિલ્ડ સ્પારને લીધે છે. ફિલ્ડ સ્પાર એક એવું કેમિકલ છે કે જેના કારણે ગ્રેનાઇટમાં અલગ અલગ પ્રકારના કલર જોવા મળે છે જ્યારે ફિલ્ડ સ્પારનો પથ્થર ઓગળીને ગ્રેનાઇટ જોડે રિએક્ટ કરે છે ત્યારે. હવે વાત કરીએ મિત્રો બસાલ્ટની. બસાલ્ટ એટલે કે ખરબચડો પથ્થર, જેમ આ તમને ફોટોમાં બતાવ્યું છે. એ ઇગ્નિશિયસ રોક છે. એક્સટ્રુસિવ છે એટલે કે અર્થની સરફેસની ઉપર મળે છે તમને. અનસ્ટ્રેટિફાઈડ રોક છે, એની અંદર મિત્રો લેયર્સ નથી. ઇટ ઇઝ સિલિશિયસ વિથ સમ એલ્યુમિનિયમ એન્ડ કેલ્શિયમ કન્ટેન્ટ. એટલે કે એ મૂળભૂત તો સિલિશિયસ રોક છે એટલે કે એની અંદર સિલિકાનો મેજર ભાગ છે, પણ તેમાં એલ્યુમિનિયમ અને કેલ્શિયમ પણ છે. ઇટ ઇઝ હાર્ડ, ડ્યુરેબલ, સ્ટ્રોંગ રોક અને ફાયર રેઝિસ્ટન્ટ છે. એની ક્રશિંગ સ્ટ્રેન્થ છે મિત્રો 750 થી 800 kg/cm².
હવે ક્રશિંગ સ્ટ્રેન્થ એટલે કે જ્યારે તમે એ પથ્થર ઉપર બંને બાજુથી વજન આપો અને જેટલા કિલો ઉપર એ વજન તૂટે એને કહેવાય એની ક્રશિંગ સ્ટ્રેન્થ. એની સ્પેસિફિક ગ્રેવિટી 2.06થી 2.96 સુધી જાય છે. આનું યુનિટ વેટ 2900 kg પર મીટર ક્યુબ છે, એટલે 2900 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. ઇટ ઇઝ લેસ વર્કેબલ, એટલે કે આની સાથે પણ કામ કરવું થોડું અઘરું પડી શકે છે. આની પોરોસિટી 0.5% કરતાં પણ ઓછી છે, એટલે પોરોસિટી નાની બરાબર છે, પરંતુ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી 0.5 લઈ શકીએ છીએ. ઇટ ઇઝ નોન ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર. હવે નોન ક્રિસ્ટલાઇન એટલે શું કે તમને ક્રિસ્ટલ જેવું નહીં દેખાય. જ્યારે ગ્રેનાઇટ છે એને તમે પોલિશ કરશો તો એની ઉપર એક સ્મૂથ લેયર આવી જશે ક્રિસ્ટલ જેવું. આને તમે પોલિશ કરશો તો આની ઉપર સ્મૂથ લેયર નહીં આવે. ઇટ ઇઝ યુઝડ ઇન રોડ મેટલિંગ, રેલવે બેલાસ્ટ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. એટલે કે જ્યારે રોડની નીચે જે મોટા મોટા મેટલ તમે જુઓ છો નાખે છે એ આ બસાલ્ટ હોય છે. રેલવે લાઇન હોય અને જે પાટા જતા હોય એની ઉપર પણ જે પથ્થર નાખ્યા હોય પાટાની વચ્ચે એને કહેવાય છે બેલાસ્ટ છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં પણ ખૂબ જ વપરાય છે આ પથ્થર. હવે મિત્રો વાત કરીએ સેન્ડસ્ટોનની. સેન્ડસ્ટોનમાં જેમ આ ફોટોમાં દેખાય છે તે રીતના જે આ પડ તમને જોવા મળે છે, જે લેયર્સ છે, જે તમને લેયર્સ જોવા મળે છે અલગ અલગ, આ જે પણ તમને લેયર જોવા મળે છે એ સેન્ડસ્ટોન, એને સ્ટ્રેટિફાઈડ પથ્થર પણ કહી શકાય. આ સેડિમેન્ટરી રોક છે, એટલે કે રેતી અને અલગ કેમિકલ ભેગા થાય એની ઉપર દબાણ આવે અને જે પથ્થર બને એને સેડિમેન્ટરી રોક કહેવાય છે. ઇટ ઇઝ સ્ટ્રેટિફાઈડ, એટલે કે જે આ લેયર બનાવ્યા એ સ્ટ્રેટિફાઈડ રોક છે. ઇટ ઇઝ સિલિસિયસ વિથ ફિલ્ડસ્પાર એન્ડ મેગ્નાઇટ કન્ટેન્ટ. એટલે કે મૂળભૂત તો એ સિલિસિયસ છે, આમાં પણ સિલિકા મેજર છે, પરંતુ આની અંદર પણ ફિલ્ડસ્પાર અને મેગ્નાઇટ કન્ટેન્ટ વધારે છે. ઇટ ઇઝ ફ્રોમ મેકેનિકલ રોક્સ કેટેગરી. એટલે કે જે આપણે રોકના ક્લાસિફિકેશન જોયા એની અંદર જે મેકેનિકલ રોક્સ હતા એ કેટેગરીમાં આવે છે. આની ક્રશિંગ સ્ટ્રેન્થ 400થી 600 kg પર સેન્ટીમીટર સ્ક્વેર છે. સ્પેસિફિક ગ્રેવિટી છે 2.3 to 2.4. યુનિટ વેટ છે 2350 કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ વધારે વર્કેબલ છે મિત્રો. આને તમે ઇઝીલી તોડી શકો છો, ઇઝીલી કટ કરી શકો છો, એટલે આ વર્કેબલ વધારે છે. આની પોરોસિટી 5થી 6% હશે. આ ફાયર રેઝિસ્ટિવ છે અને ઇટ ઇઝ યુઝડ ફોર આર્કિટેક્ચરલ એપિયરન્સ ઓફ બિલ્ડિંગ. એટલે કે જે પણ તમારી બિલ્ડિંગ છે એની અંદર જ્યારે આર્કિટેક્ચર એપિયરન્સ આપવું હોય કે એને સારું દેખાડવું હોય તો આ પથ્થર યુઝ કરી શકાય છે. હવે આપણે વાત કરીએ મિત્રો લાઇમસ્ટોનની. લાઇમસ્ટોન એ પણ એક સેડિમેન્ટરી રોક છે, એ સ્ટ્રેટિફાઈડ રોક છે. એની અંદર પણ તમને અલગ અલગ લેયર્સ જોવા મળશે. એ કેલ્કેરિયસ રોક છે વિથ સમ મેગ્નેશિયમ કાર્બોનેટ MgCO3. એટલે કે આની અંદર મિત્રો કેલ્શિયમનું પ્રમાણ છે એ ખૂબ વધારે છે, પ્લસ આની અંદર મેગ્નેશિયમ કાર્બોનેટ પણ મળે છે. આ કેમિકલ રોક્સની કેટેગરીમાં આવે છે. આની ક્રસ્ટિંગ સ્ટ્રેન્થ 500 kg પર સેન્ટીમીટર સ્ક્વેર હોય છે. આની સ્પેસિફિક ગ્રેવિટી 2.5 to 2.6 હોય છે. આનું યુનિટ વેટ હોય છે 2550 kg પર મીટર ક્યુબ. આ વર્કેબલ છે. આની અંદરથી સિમેન્ટ બને છે, જીપ્સમ બને છે. આની પોરોસિટી 4% છે અને 900 ડિગ્રી સેલ્સિયસ સુધી આ ફાયર રેઝિસ્ટિવ છે. હવે મિત્રો આ જેટલા પણ પથ્થર આપણે ભણ્યા છે, હજુ જે પણ આપણે ભણીશું, આ દરેક પથ્થર તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યા છે. ધ્યાનમાં લઈને આ સિલેબસ બનાવવામાં આવ્યું છે. આટલું તમે કરશો એટલે તમારું સ્ટોનને લગતા બધા પ્રશ્નો
સોલ્વ થઈ જશે અને એક્ઝામમાં જો આમાંથી કોઈ પણ એક પ્રશ્ન આવ્યો તો તમે સીધું ટીક કરીને આવી જશો. આમાં તમારું ખોટું પડવાના ચાન્સીસ નહીં રહે. હવે આગળ વાત કરીએ મિત્રો, માર્બલ. માર્બલ તમે ઘણા બધાએ જોયા હશે, તમારા ઘરમાં પણ લાગ્યા હશે. માર્બલ એક મેટામોર્ફિક રોક છે, અનસ્ટેટિફાઈડ રોક છે, ક્રિસ્ટલાઇન છે એટલે કે ફાઇન પોલિશ છે. તમારા ઘરમાં તમે માર્બલ જોયા હશે અથવા તો મંદિરોમાં તમે ગયા હોય તો જે ભગવાનોની મૂર્તિ હોય છે અથવા તો મંદિર ખુદ જ માર્બલથી બનેલું હોય છે. ઇટ ઇઝ કેલ્કેરિયસ રોક એટલે એની અંદર કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ઇટ ઇઝ ફ્રોમ કેમિકલ કેટેગરીઝ ઓફ રોક. ઇટ્સ ક્રશિંગ સ્ટ્રેન્થ ઇઝ 500 to 600 kg/cm². આની સ્પેસિફિક ગ્રેવિટી છે મિત્રો 2.72. યુનિટ વેટ થઈ જશે 27200 અથવા તો 2720 kg/m³. ઇટ ઇઝ લેસ વર્કેબલ. આને વર્કેબલ નથી કારણ કે તમે જ્યારે માર્બલ ઉપર ડ્રિલિંગ કરો છો અથવા તો એને કટિંગ કરો છો તો ખૂબ જ સંભાળીને કરવું પડે છે મિત્રો. તમારા જો હાથ હલી જાય અથવા તો મશીન બરાબર ના હોય તો માર્બલ તૂટી શકે છે મિત્રો. ઇટ્સ વોટર એબ્ઝોર્પ્શન ઇઝ 1% to 3%. ઇટ ઇઝ ફાયર રેઝિસ્ટિવ એન્ડ ઓલ્સો અવેલેબલ ઇન કલર્સ વ્હાઇટ, પિંક, ગ્રીન, રેડ અને ગ્રે. આના સિવાય પણ ઘણા બધા કલરમાં મળે છે મિત્રો. આના સિવાય માર્બલ આર્ટિફિશિયલ પણ બનાવવામાં આવે છે, જે ફેક્ટરીઝમાં અથવા તો મોટી મોટી ક્વોરીઝમાં બને છે, જેમાં તમને અલગ અલગ શેડ, અલગ અલગ કલર, અલગ અલગ પેટર્નના ડિઝાઇનવાળા માર્બલ્સ મળી આવે છે. હવે આગળ વાત કરીએ મિત્રો તો સ્લેટ. સ્લેટ એટલે જે આપણે નાનપણમાં જોઈ હશે એ સ્લેટ નહીં, આ સ્લેટનો પથ્થર છે. સ્લેટના પથ્થરને તમે કોટા સ્ટોનનું એક્ઝામ્પલ આપી શકાય કે તમે કોટા સ્ટોન તમારા ઘરની ચોકડીમાં અથવા તો જ્યાં હેવી કામ થતું હોય ત્યાં તમે જોયું હશે એ રીતના આ પથ્થર દેખાય છે. આના લેયર્સ ઘણા બધા હોય છે. તો કહેવાય કે ઇટ ઇઝ મેટામોર્ફિક રોક. ઇટ ઇઝ સ્ટ્રેટિફાઈડ મેટામોર્ફિક રોક. ઇટ ઇઝ આર્જિલેશિયસ રોક. ઇટ ઇઝ ફ્રોમ ઓર્ગેનિક રોક્સ કેટેગરી. આ પથ્થર ઓર્ગેનિકલી બને છે. ઇટ્સ કસિંગ સ્ટ્રેન્થ ઇઝ 240 to 360 kg/cm². ઇટ્સ સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ 2.89. આનું યુનિટ વેટ છે મિત્રો 2890 kg/m³. આનું વોટર એબ્ઝોર્પ્શન 1% છે. આ હીટ અને ઇલેક્ટ્રિક ઇન્સ્યુલેટર માટે ખૂબ જ સારી રીતના વપરાય છે અને ઇટ હેઝ ગુડ એબ્રેસિવ સ્ટ્રેન્થ. હવે મિત્રો એબ્રેસિવ સ્ટ્રેન્થ એટલે કે તમે જ્યારે કોઈ પણ પથ્થર ઉપર કોઈ ધારવાળી વસ્તુ ઘસો ને અને એ પથ્થર પર લીટા ના પડે અથવા સ્ક્રેચ ના પડે એને કહેવાય છે એબ્રેસિવ સ્ટ્રેન્થ. આ હીટ અને ઇલેક્ટ્રિક ઇન્સ્યુલેટર્સ છે એટલે ચીમનીમાં અથવા તો પાવર હાઉસીસમાં આનો વપરાશ થઈ શકે છે. હવે વાત કરીએ મિત્રો ક્વાર્ટઝાઇટની. ક્વાર્ટઝાઇટ જેમ આ ફોટોમાં બતાવ્યો છે એ સફેદ કલરનો અથવા તો યલો કલરનો પથ્થર ટ્રાન્સપરન્ટ હોય છે, માર્બલ જેવો જ દેખાય છે. આ એક મેટામોર્ફિક રોક છે. સ્ટ્રેટિફાઈડ છે એટલે કે આની અંદર લેયર્સ છે. સિલિસિયસ રોક છે. સિલિકાનું કન્ટેન્ટ વધારે છે તેના કારણે જ આવો દેખાય છે. ઇટ ઇઝ ફ્રોમ મેકેનિકલ કેટેગરી ઓફ રોક. કસિંગ સ્ટ્રેન્થ છે મિત્રો એ 750 kg/cm². છે. સ્પેસિફિક ગ્રેવિટી 2.65. યુનિટ વેટ 2650 kg/m³. આનું વોટર એબ્ઝોર્પ્શન 4% છે મિત્રો.
અને આ વેધર ઇફેક્ટની રેઝિસ્ટિંગ છે. વેધર ઇફેક્ટ એટલે શું કે તમારું પથ્થર જ્યારે હવાના અથવા તો પાણીના કોન્ટેક્ટમાં આવે છે, જ્યારે એની ઉપરથી હવા જાય છે અથવા તો પાણી જાય છે, ત્યારે આ પથ્થર છૂટો નથી પડતો અથવા તો એની ઉપરથી પડ ખસતું નથી. એને કહેવાય છે વિધર. જેમ આપણે આગળના 7 પથ્થર જોયા મિત્રો, તેમાં પથ્થરોના બીજા એક્ઝામ્પલ છે ફિલ્ડસ્પાર. ફિલ્ડસ્પાર છે એ ગ્રેનાઇટને અથવા તો કોઈ પણ પથ્થરને કલર આપવા માટે રિસ્પોન્સિબલ જે મટીરિયલ છે એ ફિલ્ડસ્પાર છે. ફિલ્ડસ્પારનો પથ્થર આ લાલ કલર જેવો દેખાય છે. આની અંદર એલ્યુમિનિયમ, સિલિકેટ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ આ બધા જ મિનરલ અવેલેબલ છે, જેના કારણે આ ફિલ્ડસ્પાર કોઈ પણ પથ્થર સાથે જ્યારે એનું કેમિકલ કમ્પોઝિશન થાય છે ત્યારે એ કલર બદલે છે. એગ્રીગેટની વાત કરીએ મિત્રો. એગ્રીગેટ એટલે સાદી ભાષામાં કહું તો કપચી. એનો તમને ફોટો પણ બતાડેલો છે. આ 1 સેન્ટીમીટરથી લઈને 45 સેન્ટીમીટર સુધીની હોય છે. નાની કપચી હોય જે કન્સ્ટ્રક્શન સાઇટમાં વપરાય છે, મોટી કપચી અથવા તો મોટા પથ્થર જેને આપણે દેશી ભાષામાં મેન્ટલ પણ કહીએ છીએ, એ રોડ કન્સ્ટ્રક્શનમાં વપરાય છે. બ્રિક જે છે એની નીચે પહેલાં મેટલના ટુકડા મૂકવામાં આવે છે, એની ઉપર બ્રિક પેલાસ્ટ આવે છે અને એની ઉપરથી પછી રોડ બનાવવાની શરૂઆત થાય છે. ઇટ કન્ટેન્સ 70% ઓફ CaCO3. CaCO3 એટલે કે મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય, અને 30% રેતીનું પ્રમાણ હોય છે. આમાં રેતી મેજર પ્રમાણેનું સિલિકાનું હોય છે. દે આર ગ્રે ઇન કલર એટલે કે ગ્રે કલરના દેખાય છે. બીજી વાત કરીએ મિત્રો, મેગ્નેશિયમ લાઇમસ્ટોન. આ એક લાઇમસ્ટોનનો જ પ્રકાર છે. જે લાઇમસ્ટોનની અંદર મેગ્નેશિયમનું પ્રમાણ ખૂબ વધારે થઈ જાય એને કહેવાય મેગ્નેશિયમ લાઇમસ્ટોન. એનું એક્ઝામ્પલ આપણે યલો કલરના પથ્થરથી આપેલું છે. એ આર્જિલેશિયસ રોક છે અને લાઇમસ્ટોન કરતાં વધારે કોમ્પેક્ટ થયેલા છે. પછી આપણે વાત કરીએ મિત્રો ડોલોમાઇટની. ડોલોમાઇટ કાર્બોનેટ છે મેગ્નેશિયમના. હવે મેગ્નેશિયમના કાર્બોનેટ એટલે શું કે મેગ્નેશિયમ જે કેમિકલ છે એની અંદરથી જે કાર્બોનેટ્સ નીકળે છે એ ભેગા થાય ત્યારે ડોલોમાઇટ બને છે. એની અંદર લાઇમના કાર્બોનેટ પણ ઉમેરવામાં આવે છે અને આ બંને જ્યારે ઇક્વલ એમાઉન્ટમાં હોય છે ત્યારે ડોલોમાઇટ બને છે. અને મેગ્નેશિયમ કાર્બોનેટ અને લાઇમના કાર્બોનેટ બંને જ્યારે ભેગા થાય છે તો એનું કોમ્પેક્શન પણ ખૂબ સારી રીતના થાય છે મિત્રો. તેના કારણે આ પથ્થરની સ્ટ્રેન્થ અને જે એની બેરિંગ કેપેસિટી છે એ વધી જાય છે. હવે મિત્રો આપણું સ્ટોન્સ અને રોક્સનું મેજર પૂરું થઈ ગયું છે. હવે કોઈ જનરલ કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ કે એક સ્ટોન કેવો હોવો જોઈએ, તો સૌપ્રથમ એ યુનિફોર્મ હોવો જોઈએ, સ્ટ્રોંગ હોવો જોઈએ એટલે કે મજબૂત હોવો જોઈએ, અને લેસ વોઇડ્સ હોવા જોઈએ એટલે કે એની અંદર છિદ્ર ઓછા હોવા જોઈએ. એની ક્રશિંગ સ્ટ્રેન્થ ખૂબ જ હોવી જોઈએ. એ એબ્રેશનથી પણ રેઝિસ્ટિવ હોવો જોઈએ. એબ્રેશન એટલે કે જેમ આપણે જણાવ્યું કે એને ખુરેત કે એવું કશું ના થવું જોઈએ. મોર ડ્યુરેબલ હોવો જોઈએ એટલે કે તમે એની સાથે ઇઝીલી કામ કરી શકો. ફાઇન ગ્રેન હોવો જોઈએ એટલે કે નાના નાના દાણા હોય અંદર.
મોટા ટુકડા ના હોય અથવા તો મોટા ટુકડા હશે તો પથ્થર છૂટો પડી જશે. ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર હોય એટલે કે આમ શાઇની સ્ટ્રક્ચર હોય માર્બલ ટાઈપ, તો તમને જોવામાં પણ સારું લાગે. ક્રોસ પાર્ટિકલ્સ અને કોમ્પેક્ટ સ્ટ્રક્ચર્સ આ સેમ જ છે ફાઇન ગ્રેન અને ક્રિસ્ટલાઇનથી, કે એના પાર્ટિકલ નજીક હોવા જોઈએ અને એનું કોમ્પેક્ટ ટેક્સચર હોવું જોઈએ. ઇઝીલી વર્કેબલ. વેલ સિઝન્ડ. વેલ સિઝન્ડનો મતલબ શું છે કે તેની અંદરથી પાણીનું પ્રમાણ નીકળી ગયું હોવું જોઈએ, પથ્થર કોરો હોવો જોઈએ. મેક્સિમમ વોટર એબ્ઝોર્પ્શન 5% સુધીનું હશે તો ચાલશે. 5%ની ઉપર વોટર એબ્ઝોર્બ કરશે એ પથ્થર આપણા કામનો નથી. સ્પેસિફિક ગ્રેવિટી 2.4 to 2.6 અને મિનિમમ સ્ટ્રેન્થ 1000 kg/m³. મિત્રો આ જે 3 વેલ્યુ છે, આ છેલ્લે જે તમને 3 વેલ્યુ બતાવવામાં આવી છે, આ 3 વેલ્યુ મિત્રો ખૂબ જ અગત્યની છે. એક્ઝામમાં આ 3 વેલ્યુ પરથી સીધા પ્રશ્નો આવી જાય છે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એનિગ્મા સ્ટડીમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જો લેક્ચર ગમ્યો હોય તો લાઈક આપો. કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો નંબર પણ છે, તેની પર તમે વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. અને આને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તમને પણ ભણવાનો લાભ મળે. આમાં કેવું છે મિત્રો કે લેક્ચર્સ યુટ્યુબ ઉપર ઘણા બધા અવેલેબલ છે. બિલ્ડિંગ મટિરિયલ્સની જ વાત કરીએ તો બિલ્ડિંગ મટિરિયલના હજારો લેક્ચર યુટ્યુબ ઉપર અવેલેબલ છે. પરંતુ આપણા જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે, જે શરૂઆતથી જ ગુજરાતીમાં ભણતા આવેલા છે, જેમની ગુજરાતી માતૃભાષા છે, તેમને બીજી ભાષામાં સમજવા થોડાક અઘરા પડી જાય છે. અને આ લેક્ચર્સ આપણે બધા ગુજરાતીમાં જ આપીશું. એક્ઝામની લેંગ્વેજ ઇંગ્લિશ છે, તેના કારણે આપણે ઇંગ્લિશમાં એને વાંચીશું અને ગુજરાતીમાં સમજીશું. તો ધન્યવાદ મિત્રો. અને જો આ લેક્ચર તમને ગમ્યું હોય તો આને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી આપજો. ધન્યવાદ.